નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવી છે શિક્ષણની, વાત કરવી છે કેળવણીની. જાણીતા શિક્ષણકાર અને અભિનેત્રી ડૉક્ટર સ્વરૂપ સંપટ રાવલ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે જોડાઈ રહ્યા છે. આ એક આનંદના સમાચાર છે. સ્વરૂપ રાવલ ઉર્ફે સ્વરૂપ સંપટ અને ગુજરાત વિદ્યાપીઠને આ માટે આપણે અભિનંદન આપીએ. ગીજુભાઈ બધેકા વાર્તા દ્વારા પ્રાથમિક શિક્ષણના હિમાયતી હતા. દરેક શિક્ષકે તેમનું દિવા સ્વપ્ન પુસ્તક ચોક્કસ વાંચ્યું હશે, જેમાં એક પ્રયોગશીલ અને પ્રતિબદ્ધ શિક્ષક વાર્તાના માધ્યમથી શિક્ષણ આપીને બાળકોને તેજસ્વી બનાવે છે. ડૉક્ટર સ્વરૂપ રાવલ ઉર્ફે સ્વરૂપ સંપટે શિક્ષણ શાસ્ત્રમાં યુકેમાંથી પીએચડી કર્યું છે. તેમના સંશોધનનો મુખ્ય વિષય હતો ડ્રામા દ્વારા શિક્ષણ. ડૉક્ટર સ્વરૂપ સંપટ બાળકોના સર્વાંગી વિકાસ, ખાસ કરીને ડ્રામા દ્વારા શિક્ષણ વિષય પર કામ કરી રહ્યા છે. તેઓ શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમો પણ ચલાવે છે. તેમની પદ્ધતિ મુજબ નાટક, રોલ પ્લે, વાર્તા અને અભિનય દ્વારા બાળકો વિષયને વધારે સારી રીતે સમજી શકે છે. બાળકોને બોલવાની, વિચારીને જવાબ આપવાની અને ટીમમાં કામ કરવાની તેના દ્વારા ટેવ પડે છે. આ પદ્ધતિને કારણે બાળકોમાં જે સંકોચ હોય છે અને ભય હોય છે તે દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. જેમ કે ઇતિહાસના પાઠને જો નાટ્ય રૂપ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ઘટનાને જીવી શકે છે અને ભાષા શિક્ષણમાં સંવાદ અને અભિનયથી ભાષા વધુ અસરકારક રીતે શીખી શકાય છે. વિશેષ કરીને તેમણે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે ખૂબ પ્રયાસો કર્યા છે. ગુજરાત સરકાર સાથે મળીને તેમણે શિક્ષણ સુધારણાના ઘણા પ્રોજેક્ટોમાં કામ કર્યું છે અને હવે શાળાઓમાં નવી શૈક્ષણિક પદ્ધતિને અમલમાં લાવવા માટે તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. કેવી સરસ વાત છે. તેઓ માને છે કે શિક્ષણ આનંદમય હોવું જોઈએ, દબાણમય નહીં. શિક્ષણમાં આનંદ અને રસ જળવાઈ રહે તે માટે તેઓ પ્રયાસ કરે છે. શિક્ષણમાં માત્ર ગુણ નહીં પણ કુશળતા પર ભાર મૂકાવવો જોઈએ. સાદરા પાસે આવેલા રાજપુર ગામમાં મંચ બનાવીને લોક શિક્ષકો બિંદુબહેન તથા પાર્થેશભાઈએ ઘણા નાટ્ય પ્રયોગો કર્યા. ત્યારે ડૉક્ટર સ્વરૂપ રાવલ ત્યાં આવતા અને બાળકો સાથે કામ કરતા. તેઓ મહિલાઓ અને બાળકોના શિક્ષણ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. શિક્ષણમાં સર્જનાત્મકતા લાવવાના તેમના પ્રયાસો પ્રશંસાને પાત્ર છે. ડૉક્ટર સ્વરૂપ રાવલે અભિનય ક્ષેત્રે સફળ કારકિર્દી પછી સંપૂર્ણ ધ્યાન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રમાં. તેઓ માને છે કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ન હોવું જોઈએ, પરંતુ બાળકની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ ઘડતર ઉપર ભાર મૂકાવવો જોઈએ. તેઓ નાટ્ય પ્રવૃત્તિનો પ્રયોગ, વિનિયોગ અને ઉપયોગ શિક્ષણમાં કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતી તેમની કોલમ પણ વાચકો પર એક વિશિષ્ટ છાપ છોડી રહી છે. 3 નવેમ્બર 1958ના રોજ મુંબઈમાં જન્મેલા ડૉક્ટર સ્વરૂપ બાળપણથી જ અભ્યાસી અને કલાપ્રેમી છે અને 1979માં તેઓ મિસ ઇન્ડિયા બન્યા હતા. 1980ના દાયકામાં તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. ટીવી સિરિયલ ઘણાને યાદ હશે, યે જો હે જિંદગીમાં તેમનો અભિનય ખૂબ જ વખણાયો હતો. તેઓ જાણીતા અભિનેતા અને અમદાવાદ શહેરના પૂર્વ સંસદ સભ્ય પરેશ રાવલના પત્ની છે. તેમને 2 પુત્રો છે. મોટાભાગે મિસ ઇન્ડિયાની સ્પર્ધક યુવતીઓ સ્પર્ધામાં જવાબો આપતી હોય ત્યારે ખૂબ ડાહી વાતો કરતી હોય છે, કારણ કે એમને જીતવું હોય છે. પણ પછી શરીર સૌંદર્યથી આગળ વિશેષ કશું અનુભવાતું નથી. પણ ડૉક્ટર સ્વરૂપ સંપટ અથવા ડૉક્ટર સ્વરૂપ રાવલ જે રીતે કામ કરી રહ્યા છે તે જોતાં ખરેખર લાગે છે કે ભારતની મહિલાઓના સાચા સૌંદર્યવાન પ્રતિનિધિ તેઓ છે. સાચું સૌંદર્ય શરીર ઉપરાંત મનનું, હૃદયનું અને આત્માનું હોય છે એ તેમણે જીવી બતાવ્યું છે. આપણે આશા રાખીએ કે તેમની સજ્જતાનો, તેમના અનુભવોનો ગુજરાત અને ભારતના શિક્ષણ વિશ્વને ઘણો ફાયદો થાય.